ભાભી, આ સવારમાં મોબાઈલ ઘુમાડવા બેસી ગયા? ચા નાસ્તો કર્યો કે નહીં? હા કર્યો ને. તે કર્યો? ના, પણ આ ચા નાસ્તો કોણે બનાવ્યો? તમે બનાવ્યો? ના, પણ કેમ આવું પૂછે છે? સેજલે બનાવ્યું. સેજલે બનાવ્યો અને તમે ચા નાસ્તો ખાઈ લીધો? આ શું બોલે છે તું? શું કહેવા માંગે છે? શાંતિથી બોલ. અરે ભાભી, તમને ખબર નથી? આ સેજલ વહુ છે ને ટાઈમમાં થયા છે. શું વાત કરે છે તું? ટાઈમમાં થઈ છે અને મેં એના હાથથી ચા નાસ્તો કરી લીધો? એ જ તો કહેવા માંગુ છું. આ છે ને અત્યારની વહુઓને છે ને કાંઈ ખબર નથી પડતી કે આ ટાઈમમાં થયા હોય ને તો રસોડામાં ન જવાય, આ મંદિર સામે ન જવાય. પણ બસ એ લોકોને તો એ લોકોની મરજી જ ચલાવી હોય, એ લોકોને કઈ ભાન પડતું જ નથી. પણ તને ખબર હતી તો તારે બનાવી લેવું જોઈએ ને. અરે ભાભી, તમને ખબર છે ને મારી તબિયત કેવી રહી છે? આ ક્યારેક માથું દુખે તો ક્યારેક પેટમાં દુખે, તો મને એમ કે એણે તમને વાત કરી હશે એટલે તમે બનાવ્યો હશે અને હું એ જ તો પૂછવા આવી. અને બીજી વાત તો એ કે હમણાં રસોડા પાસેથી આવીને તે તો રસોઈ કરતી હતી, અડધી રસોઈ બનાવી દીધી. હવે તમે તો જાણો છો ને કે આવી ટાઈમમાં થયેલી ભાઈના હાથનું ખાઈને એ ઝેર સમાન કહેવાય. હાસ તો વળી, પણ એને ખબર ન પડે કે અડાય નહીં કશે? એ જ તો આ આખા ઘરમાં આભડછેટ લગાવે છે. હવે શું કહેવાનું આપણે? હવે હું બોલું ને તો કાકી ખરાબ લાગે, એટલે જ તો હું તમને સમજાવું છું. હા, હું જાઉં છું, એનો વારો પાડું છું. તું જો ને અત્યારે. એ જ તો એને બરાબરની સમજાવજો કે બીજી વાર આ બધું છે ને ધ્યાન રાખે. આ આપણા ઘરમાં આવું બધું ચાલતું નથી. આપણે કેટલું સાચવીએ છે ખબર ને? બધી વાત બરાબર, પણ તને ખબર હોય તો તારે પણ ધ્યાન રાખવાનું, સમજી? ભાભીને તો કઈ કહેવાય જ નહીં, મને બોલીને સેજલ! આ ભાભી છે ને સેજલનો વારો પાડી નાખશે. પણ આ ભાભી તો એને સમજાવવા ગયા છે, પણ મારે કેટલું કામ વધી જશે. આખું રસોડું ધોવું પડશે, કચરા પોતા કરવા પડશે, આખા ઘરમાં અત્તર નાખવું પડશે અને મારે તો ભગવાનની માફી એ માંગવી પડશે. શું કરવાનું? આજની વહુઓના લીધે મારે કેટલું કામ પહોંચે છે. સેજલ! ઓય સેજલ! શું છે મમ્મી? હું તને શું પૂછું છું? શું? તું ટાઈમમાં છે? હા. શું હા? તું ટાઈમમાં છે ને કિચનમાં શું કરે છે? વાહ મમ્મી, કેવો સવાલ કરો છો તમે? તો હું અત્યારે ક્યાં હોવી જોઈએ? રસોઈ કરવાનો સમય છે તો રસોડામાં જ હોય ને મમ્મી. હે ભગવાન, તને ખબર નથી પડતી આપણા ઘરમાં શું ચાલે છે? આપણા ઘરમાં ક્યારે ટાઈમમાં હોય તો કિચનમાં નથી આવતું. કોણે કહ્યું? હું કહું છું. મમ્મી, આ પહેલી વાર થોડી છે કે આવું કઈ થયું છે. અને તમે કયા વિચારોમાં જીવો છો? કામ કરવા દો. અરે સાંભળ, તું કિચનની બહાર નીકળ. કેમ? આ બધું તે અભરાઈ કાઢ્યું છે, હવે આ બધું કોણ ખાશે? આ બધું ફેંકી દેવું પડશે મારે. મમ્મી, 2025 ચાલી રહ્યું છે ને તમે આવા વિચારો ધરાવો છો? અત્યારે એવું કઈ નથી. અત્યારે આ બધું નોર્મલ થઈ ગયું છે. બધી સ્ત્રીઓ ઘરના કામ કરે જ છે. બધી સ્ત્રીઓ બહારમાં ગઈ. તું અહીંયા આપણું હું જે કહું છું ને એ તું સાંભળ. મને નથી ગમતું તું ટાઈમમાં હોય ત્યારે કિચનમાં આવે. ઠીક છે, તો તમે મને એ જવાબ આપો કે હું નહીં કરું તો આ કામ કરશે કોણ? છે ને કવિતા, તું એને કહી દે, એ બધું કામ કરી લેશે. અચ્છા, હા. તમે નહીં કરો? કારણ કે તમને તો જ્યારે કામ કરવાનું કહીએ ને ત્યારે મને હાથ દુખે છે, પગ દુખે છે, માથું દુખે છે. તમે બધું સંભાળતા હોય ને તો આવા દિવસોમાં મને પણ આરામ મળે. હું તારી સાસુ છું, સમજી તું? તારી કાકી કામ કરશે, તને કીધું ને મેં, તારે નહીં કરવાનું, કિચનમાં નહીં આવવાનું. શું કીધું? કાકી હોલમાં ના બેસવા દે, તમે રસોડામાં ના બેસવા દો, તો મારે જવું ક્યાં? એ તારે જે કરવું એ કર. તું નીચે કઈ કંટાન બંધાન પાથરીને બેસી જજા. જોવો મમ્મી, આ તમે જે કરો છો ને એ વર્તન ખોટું છે. ઉલટાની આવા સમયે તો લેડીઝને પેમ્પર કરવાની જરૂર હોય છે. વધારે ધ્યાન રાખો, વધારે કેર કરો, એને પ્રેમ આપો. તમે લોકો તો કેવું કરો છો મારી સાથે? બસ બસ, તું જા. તું કઈ નવાઈ નથી ટાઈમમાં. તું નીકળ, કિચન ની બહાર નીકળ વહેલા. જા, બધું મારે શું કરવાનું, બધું ફેંકી દેવું પડશે. તું બહાર નીકળ. જાઉં છું. રાડો શું નાખો છો એમ આટલી બધી? અને હવે આવતી નહીં કિચનમાં 4 દિવસ. ચલ જા, અને રોજ માથું ધોઈને નાજે. સારું, ભાન તો કઈ પડતું નથી. નીકળો આમ. બોલી લીધું. હવે નીકળ ને, બોલી લીધું વાળી. આ બધું સાફ કોણ કરશે? હે ભગવાન, અને બધું અડી અડી બધું નકામું કરી નાખ્યું. હવે દાળ બની ગઈ, ભાત બની ગયા, હવે શાકી બની ગયું. ક્યાં નાખી દેવાનું? આ કોઈ ખાશે નહીં ઘરવાનું, ખાવાય નહીં. હે ભગવાન, આનામાં તો બુદ્ધિ જ નથી. ફેંકો બધું આને હવે. કવિતા! એ હા ભાભી, અહીંયા આવ. આને કઈ ભાન નથી પડતું. મોટી છે એટલી ખોટી છે. આ કઈ કામની નથી.
પણ ભાભી મારું માથું દુખે છે, ત્યાંથી જ બોલો ને, હું કામ છે? અહીંયા આવ. અરે ભાભી મારું માથું બહુ દુખે છે, મારથી નહીં આવાય. ઊભી થા ને, અહીંયા આવ. ભાભી એ સમજવાના નથી, પણ હું તો નથી જવાની. ઊભી થાય છે કે નહીં? મારે જ બહાર જવું પડશે. હું મહારાણી જેમ ટાંટિયા લાંબા કરીને બેઠી છું. લે, તે મારું ઘર છે તો હું તાટિયા લાંબા કરીને નહીં બેહી શકું? આ ઘડિયાળમાં જો કેટલા વાગ્યા. કાંઈક જમવાનો બંદોબસ્ત કરો, ભૂખ લાગી છે અહીંયા. ઘડિયાળ તો એનું કામ કર્યા રાખે, જમવાનું તૈયાર નથી. તો તારે તારું કામ ક્યારે કરવું છે? આ ઘડિયાળ તો એનું કામ કરે જ છે, હું સારી રીતે જાણું જ છું હો. હા, પણ મારે મારું કામ તો હું પતાવીને આવી ને. જો ને, આ રૂમમાં બધું મૂકવાનું હતું એ બધું મૂકી દીધું. તો જમવાનું બનાવીને મને ભૂખ લાગી છે એમ કહું છું. જમવાનું બનાવવાનું કામ મારું છે, તમને ખબર છે ને? જમવાનું સેજલ વહુ બનાવે છે, પછી આમ કેમ બોલો છો મને? તને શું વાંધો આવે છે? સેજલ હોય ન બનાવે તો તું બનાવી નાખ. લે, સેજલ વહુ નહીં કરે એ કામ બધા મારે કરવાના એમ? જો, સેજલ વહુ થી તો છે ને હમણાં રસોડામાં જવાય એવું નથી, અડાય એવું નથી. અડાય એવું નથી એટલે કઈ સમજો નહીં. હવે તમે એવું નવા બનો છો, ખબર નથી? ટાઈમમાં હોય તો રસોડામાં નહીં જવાનું હોય. તો તારે બનાવી નખાય ને, વહુથી કામ નથી થાય એમ. તને જ કઈ પ્રોબ્લેમ નથી ને? મને કઈ પ્રોબ્લેમ નથી તો હું એકલી કરું. આ ભાભીએ શું કરવાનું છે? એ કોઈ દિવસ રસોડામાં આવતા નથી તો હું એકલી એ હું કામ કરું? હું એ નહીં બનાવવાની. અને એમ પણ છે ને, આજે મારું માથું બહુ દુખે છે. ખબર નહીં સવારનું એટલું માથું દુખે છે. હું કહું? શું કીધું તે? શું બોલી? માથું દુખે છે. આ ફોનમાં જોવે છો ત્યારે માથું નથી દુખતું. અને હા, બીજી વાત, હમણાં જો ફરવા જવાનું કીધું હોય તને તો માથું ફટાક દઈને ઉતરી જાય. કા મેકઅપના થથેડા ચોપડવા હોય ત્યાં માથું ના દુખે? આ ડોહા આમાં જોયા કર ને આખો દી એટલે માથું દુખે છે. કામ કરવાની આળસુ છો એક નંબરની. તમે મને આવી રીતે કેમ બોલો છો? આળસુ એટલે આખો દિવસ હું પણ કરતી જ હોઉં છું કામ. આ તમે ઘરમાં નહીં આવો ને એટલે તમને ખબર નહીં પડે. આ સેજલ વહુને છે ને ખાલી રસોઈનું કામ હોય છે, બાકીના બધા કામ કોણ કરે છે? એ તારો ધણી શું મને ખબર જ હોય. મારી ઘરવાળી હું કરે ને હું નથી કરતી. હારું, તમને તો છે ને મને બોલવાના બહાના જ જોઈતા હોય. ખબર નહીં આ હવારમાં મારું માથું ખાવા બેસી ગયા છે. જાઓ ને કોઈ બીજાને જઈને કોને, આ તમારા ભાભીને કોને કે જમવાનું બનાવી દે. માથું દુખે છે ને તારું? લાય ગળું દબાવી માથું દબાવી દઉં તારું? છે ને તમે બોલવામાં ભાન રાખજો. હા, આ ખાલી ખાલી મને છે ને ગમે તેવા વાક્ય નહીં બોલો. ગમે તેમ નથી બોલતો. આ ભૂખ લાગી છે ને હું કરવાનું? ચાલ કે આવે મને. હા, ભૂખ લાગી છે ને તો એ તો મને લાગી છે. એક કામ કરો ને, તમે બહારથી કઈ મંગાવી લો એટલે આપણે બે ખાઈ લઈએ. તને ખબર છે ને હું બહારનું કઈ ખાતો નથી. હે તો શા માટે કહે છે ટિફિન મંગાવવાનું? અરે કોઈ દિવસ ચાલે, હવે બહારનું એ કોઈ દિવસ ખાવાનું હોય. આ હું મારા પિયર જાઉં અને ઘરમાં કઈ બનાવ્યું ન હોય તો તમને આદત રહે ખાવાની. કાયમ છે ને પ્રોબ્લેમ ના હોય ઘરમાં. 5 દિવસ તકલીફ હોય તો બધા એડજસ્ટ કરી લેવાનું હોય. એકબીજાના કામ કરી લો ને તો કઈ વાંધો ના આવી જાય. તો હું એ જ કહું છું કે 5 દિવસની તકલીફ હોય ને તો એડજસ્ટ કરી લેવાનું. આમ બહારથી ટિફિન મંગાવી લેવાનું. કોક દી બહારનું ખાવાની કેટલી મજા આવે ખબર તમને? હા હા હા, જાણે કેવી વાત કરે છે. જાણે રોજના 56 ભોગ ખાય તો બહુ જિંદગી વધારે જીવી હતી. અરે મને આ ડોહું હજમ નથી થતું બહારનું. એ તો મને ખબર જ છે. 56 ભોગની ક્યાં વાત કરું? એવા તો મારા નસીબ ક્યાં છે કે તમે મને ખવડાવી દેવાના હતા. પરમ ફૂટી ગયા મારા એ કઈ નહીં, એક કામ કરો ને, આજનો દિવસ મંગાવી લો ને. જો મારું માથું પણ દુખે છે અને મને ભૂખ પણ લાગી છે. કેટલા વાગી ગયા? આ ઘડિયાળમાં જો, ઘડિયાળમાં જો. હમણાં તું જ કહેતી હતી એનું કામ કરે છે. મને ખબર છે કેટલા વાગ્યા. જો 1 વાગ્યો ડોહો. અત્યારે જમવાનું બની જવું જોઈએ ઘરમાં. તો નથી બનાવ્યું તો શું કરવાનું? તો તમે મારી ઉપર છે ને આ મુકડાત નહીં કરો. એવું હોય ને તો તમે લઈ આવો બહારથી, નહીં તો પછી બહાર જ જમી લો. બીજો કોઈ રસ્તો છે મારી પાસે? હે તારી આગળ તો હું જીતી શકું એમ છું નહીં. હે સફરજન બનાવીને મૂકી દીધો જ મને ઘરમાં. કયું પેલું બટકું ભરેલું એ આવું જો આ છે ને વાહે દોરેલું ઈ જ તો કહું છું. કાઈ નહીં, જાઓ બહાર ખાઈ લેજો. બીજો કોઈ રસ્તો જ ના, જાવું જ પડશે. પછી જો મારું પેટ ખરાબ થાય ને તો પછી ભોગવવું પડશે તારે. પછી ક્યાંથી ની ગંધાય છે. છી, આ જતા જતા કેવી વાત કરી ગયા? અત્યારમાં ગંધાવા લાગ્યું. હાવ ગંધારા છે. 35, 36, 37, 38, 39, 40, 41.
ગાંડી થઈ છો? સાવ નવરી છે. તમારા મમ્મીએ કઈ વસ્તુ અડવાની ના પાડી છે તો શું કરું? તો આ ડાયમંડ ગણું છું બેઠી બેઠી. કઈ અડવાની ના પાડી છે એટલે કહેવા શું માંગે છે તું? શું થયું? કેમ મમ્મીએ બધી અડવાની ના પાડી? બીકોઝ ઓફ પીરિયડ્સ. તો શું થઈ ગયું હવે? આકાશ, સમજતા કેમ નથી? તમારા મમ્મીએ મને કોઈ વસ્તુ અડવાની ના પાડી છે. અરે પણ આ સમયમાં કોણ આ બધું માને છે? હવે તો બધા આવું બધું છે ને પાળતા પણ નથી, બધા ઘરના કામ પણ કરે છે અને શાંતિથી ભેગા પણ રહે છે. મેં તમારા મમ્મીને આ જ શબ્દો કહ્યા, પણ એ તો મારી કોઈ વાત માનતા જ નથી. રસોડામાંથી ધક્કો મારીને કાઢી મૂકી અને એમ કહ્યું છે કે અહીંયા પણ નીચે જ બેસવાનું છે. સરસ. એટલે તને ઘરના કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી એમ જ ને? તો ઘરના કામ કરશે કોણ? કરશે તમારા કાકીશ્રી અને મમ્મીશ્રી. મને શું પૂછો છો? વાહ, તને શું લાગે છે આ મારા મમ્મી અને મારા કાકી ઘરના કામ કરશે એમ? મમ્મી છે ને એક નંબરના આળસુડા છે. જ્યારથી કામ મૂક્યું છે ને ત્યારથી કામ હાથમાં જ નથી લીધું. અને રહી વાત કાકીની, કોઈ દિવસ સાડી ભાંગીને બે કટકા કર્યા છે? હા, જો હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે ઘરના કામ છે ને કોઈને કરવા પડશે ને તો તારે જ કરવા પડશે. અરે પણ હું કેવી રીતે કરું? જો તમારા મમ્મી અને કાકીને સમજાવો, એ લોકો જ્યારે ત્યારે આવું વર્તન કરે છે મારી સાથે. ના, આ ઘરના કામ જો કોઈને કરવા પડશે ને તો તારે જ કરવા પડશે. એટલે પણ હું ના પાડું છું કે હું કામ નહીં કરું એમ સમજતા કેમ નથી એક વાતમાં? તમારા મમ્મીએ મને ના પાડી છે એટલે હું કાંઈ કામ નહીં કરું. આમ પણ 4-5 દિવસ મને મોકો મળ્યો છે આરામ કરવાનો. હું પણ જોઉં ને કે તમારા મમ્મી કેટલું કામ કરે છે. ઘરમાં છે ને તારા સિવાય કોઈ કામ કરવાનું નથી અને જો તે પણ કામ કરવાનું બંધ કરી દીધું ને તો હું ભૂખે મરીશ. શું ભૂખે મરીશ? અરે માણસ 4-5 દિવસ બહારથી જમી લે, શું ફરક પડે તમને? આમ પણ તમારા ઘરના લોકોને એમ છે ને કે 4-5 દિવસ હું કામ નહીં કરું તો બધું ઉપરથી આવીને કોઈ કરશે તો ભલે કરતા. તને ખબર જ છે ને, ઘરના લોકોને ખબર ના હોય કે હોય એની મને ખબર નથી, પણ તને ખબર છે કે મને પેટની તકલીફ છે. બહારનું વધારે ખવાઈ જાય ને તો પણ પેટ ખરાબ થઈ જાય. મને તો માણસોની તકલીફ થઈ ગઈ છે, કોને કેવા જાઉં? સરસ. આ સાચું કહું ને તો મમ્મી એક નંબરના છે ને કાકી એવું ન કહેવાય. મમ્મી છે તમારા. હા, 21મી સદી ચાલે છે પણ હજી મમ્મી અને કાકીના વિચારો છે ને જૂનવાની છે. ખબર છે મને, વારે ઘડિયા ના બોલો. ખૂણામાં બેસીને થાકી ગઈ છું સાચે. ડાયમંડ બધા ગણી નાખ્યા. એ વાત બીજી છે કે ભૂલાઈ ગયા, પણ કામ તો કર્યું ને. સમજાવો ને તમારા મમ્મીને, શું શું મળે છે એમને આવું બધું કરીને? મને નથી સમજાતું કે મમ્મીને અને કાકીને આવું બધું કરીને શું મળે છે. હા, મમ્મી એકવાર માની પણ જાય, પણ આ કાકી પેલું કહેવાય ને કે રાફડામાંથી નીકળેલો સાપ છે, જ્યાં સુધી 2-3 ને હેરાન ના કરી નાખે ને ત્યાં સુધી એને મજા નથી આવતી. બહુ સારું. સારું, ચિંતા ના કર, ઉપાધિ નહીં કરતી. મમ્મી સાથે વાત કરું છું. ઉપર બેસું? મગજ મારી ચાલુ કરી છે. હું ઉપર બેસું? અહીંયા ખોળામાં બેસી જાય, કામ કર. બરાબર છો. અહીંયા ના પાડી મેં તને, બેસ ને બાપા અહીંયા. મમ્મી આવે ને ત્યારે બેસી જવાનું નીચે. તો આખો દિવસ દોડ દોડ જ કરવાનું? જાવ ને સમજાવો ને એમને. અરે ભાઈ બેસ ને. હા, મમ્મી આવે ને ત્યારે નીચે બેસી જજે. કોઈ જરૂર નથી. મને છે ને જીવનમાં સુકૂન જોઈએ છે, બેડ નહીં. હું અહીંયા ખુશ છું. ભગવાનને કહું છું કે બસ દર મહિને 5 દિવસ આટલી શાંતિ આપજે. શું જોઈએ હે માણસને? શાંતિથી ખાઈ પીને સૂતું રહેવાનું. સમજાવો જાઓ. સરસ. એટલે તું દર મહિને 5 દિવસની શાંતિ ભોગવે અને અહીંયા હું સજા. જો અવાજ નહીં કરો, ઊંઘ આવે છે. નફટ થઈ ગઈ છો તું પણ સાફ. પોતાના પતિનું પણ નથી વિચારતી. થેન્ક યુ. જો છે આમાં. સરલા, હમણાં હું બહારથી આવ્યો, પેલો નટવર મને સામો મળ્યો. એ કે એને કઈ ચા નાસ્તો કર્યો નથી અને એમના ઘરની બહાર ગયો છે, એટલે શું કઈ ઘરમાં રસોઈ પાણી બનાવવાનું નથી? તમે રહેવા દો ને, વાત જ ન કરો. મારું મગજ બહુ ગુસ્સામાં છે અત્યારે. કેમ? અરે શું કેમ? એવું તો શું થયું કે તારો મગજ ગુસ્સામાં છે? શું કહું તમને હું હવે? તમારા ઘરમાં કઈ ધ્યાન તો દેવું ન હોય. અમારા બૈરાઓની વાતમાં તમે છટકી જ જાઓ છો કોઈ પણ વાતમાં. તો શું કહેવાનું તમને? પણ તમારા બૈરાઓની વાતમાં હું ક્યાં છટકું છું? શું વાંધો છે? કઈ મને ખુલાસો કરતો ખબર પડે કે નહીં? આ પેલી સેજલ બહુ જુઓ ને, ટાઈમમાં હોય ને તોય રસોઈ કરવા લાગી. હવે બધું મારે શું કરવાનું? બધું બનાવી કાઢ્યું એને. એમાં તો થોડું ધ્યાન દેવું પડે. તો આમ હાલતું હશે કઈ?
તો બરોબર છે, પણ તારે જાણી લેવું પડે ને કે આવો સમય હોય ત્યારે તમે લોકો થોડું કામ કરી લેવાય. હવે હું કઈ બધું તારીખો જોઈને બેઠી? આકાશ, કેમ આજે તું એ વહેલો આવી ગયો કે હું? બોલાયો હશે એની બૈરી એ. બસ હા મમ્મી. અને મને એક વાત કહેશો તમે કે તમે સેજલને કામ કરવાની કેમ ના પાડી છે? બસ તને એને એટલું કહી દીધું તો બીજી બધી વાત કરી જશે ને કે નથી કરી? તારી વહુ છે ને ટાઈમમાં છે અને એ રસોઈ કરતી હતી. એને તો ખબર પડતી નથી, તને તો બિલકુલ જ નથી પડતી કે એને કંઈક સારી સલાહ આપીએ કે મમ્મી કંઈક કહે છે તો સાંભળીએ. પણ ના, મમ્મી મારા, મને છે ને બધી જ ખબર પડે છે, નાનો કીકલો નથી હું. પણ એક વાત જણાવશો તમે મને કે જો આ ઘરના કામ સેજલ નહીં કરે તો કોણ કરશે? કારણ કે તમે તો હવે કામ કરતા જ નથી. અને રહી વાત મારા કાકીની, કાકી છે ને અત્યાર સુધીમાં આ સળી ભાંગીને બે કટકાઈ કરતા નથી. બસ હા બસ. આ 2 વર્ષથી મેં કામ મૂકી દીધું છે ને એટલે મારાથી કામ થતું નથી. અને એવું જશે ને તો હું કહી દઈશ તારા કાકીને, તારી કાકી છે ને રસોઈ સંભાળી લેશે. અરે પણ એક વાત, 1 મિનિટ મારી વાત સાંભળશો તમે લોકો? બોલો. આની વાત ખરી છે. સેજલ વહુથી કામ ના થતું હોય અને આવો સમય હોય તો તમે ઘરમાં 2 બૈરાઓ મોટા તો છો ને, થોડું થોડું વહેંચીને કામ કરતા હો તો સેજલ વહુને કામ કરવાની નોબત જ ના આવે. નથી થતું મારાથી કામ, કેટલી વાર કહું. અરે પણ થોડું થોડું માન કે તારે થાય એટલું કર. બેઠા બેઠા શાક સમારવું, હંજવારી પોતા કરવા, શાકભાજી લાવી આપવી, સુધારી આપવી, આવું બધું તો કામ થાય કે નહીં તારા? કર્યું છે ને અત્યાર સુધી, મેં જ કર્યું છે. બીજું કોઈ હતું ઘરમાં કરનાર? હવે છે ને આ બધી માથાકૂટ મૂકો. તું છે ને એક કામ કર, તારે થાય એટલું કર. બાકીનું કવિતા વહુને કે એટલે કામ પતી જશે ઘરમાં. બસ હવે બોલી લીધું ને તો ચૂપ થઈ જાવ. 100 વાતની એક વાત, સેજલ કિચનમાં કામ નહીં કરે એટલે નહીં જ કરે. સરસ. સેજલ ઘરના કિચનમાં કામ નહીં કરે, ઘરના કામ નહીં કરે, અને નહીં તમે કરો કે નહીં કાકી કરે, તો પછી ઘરના કામ કરશે કોણ? અને આ જમવાનું શું? ટિફિન મંગાવી દો. ટિફિન બંધાવી દો ને, એટલે 5-6 દિવસ ટિફિન નથી બંધાવી શકતા? અરે પણ કેવી વાત કરે છે? એવું કોઈ જગ્યાએ જોયું, કોઈના ઘરમાં જોયું કે આવી રીતે બૈરાઓને અડચણ હોય તો બહારથી ટિફિન 5-5 દિવસ કોઈ મંગાવીને ખાય? એવું ક્યાંય જોયું તે અત્યાર સુધીમાં? મેં તો ક્યાંય નથી જોયું ભાઈ. ત્યાં ક્યાંય જોયું છે? મેં પણ નથી જોયું. તો અહીંયા જુઓ બંને જણા. એક તો ઘરમાં 3 વૈરા છે, એકથી નથી થતું તો 2 ના કરી શકે? જો મને એક વાતને સમજ પડે છે. આ વાત આ નોર્મલ વાત છે. આ ઘરની વાત છે. દરેક ઘરમાં આવું થતું જ હોય છે. અને ત્યારે ઘરના બૈરાઓ થોડું થોડું કામ વેચી અને કામ પતાવતા હોય છે. અને જેને તકલીફ હોય એને આ 5 દિવસ આરામ કરતા હોય છે. આ કઈ નવું નથી. હા, અને આજે જો સેજલ આરામ કરે છે ને તો કાલ કાકી આરામ કરશે અને કાકીનું કામ બધું સેજલ સંભાળી લેશે. એટલે કહું છું કે સમજાવો કાકીને એટલે બધું સરખું થઈ જાય. આ તારા કાકી કોઈની વાત ક્યારેય સમજી છે તો અત્યારે સમજવાની છે. એટલે તું છોડ બધું, ટિફિન મંગાવવાનું કર ભાઈ. અરે પણ શું ટિફિન મંગાવો? ટિફિન મંગાવવાનું નહીં થતું. તને ખબર પડે છે કે આ 5-7 જણા ઘરમાં હોય એનું ટિફિન કેટલાનું થશે? ખબર પડે છે તને? અરે જેટલાનું થાય એટલાનું. મને કમર દુખે છે, હું કામ નથી કરી શકતી. અરે બાપા, તને કમર દુખે તો તારે થાય એટલું કર ને. પણ ટિફિન મંગાવવાની આ કઈ વ્યાજબી વાત છે ભાઈ? નથી જ ને, પણ શું કરીએ હવે? નથી મમ્મીને કરવું, નથી કાકીને કરવું, તો કઈ ભૂખે મરાય? અને બીજી વાત કે ટિફિન મંગાવવામાં કે પૈસા દેવામાં વાંધો નથી, પણ ઘરનું એ ઘરનું અને બહારનું એ બહાર. જે હોય તે 4 દી મંગાવવાનું છે ને, મંગાઈને ખાઈ લો. પતાવો વાત અહીંયા. આ એક દિવસનો પ્રશ્ન નથી. આ દર મહિને પ્રશ્ન આવશે. કવિતા વહુને પણ આ પ્રશ્ન આવશે, સેજલ વહુને પણ પ્રશ્ન આવશે. તો હું મહિનામાં 4-4, 5-5 એવી રીતે 8-8, 10-10 ટિફિન ખાવાના બહારના? ના ના, મહિનામાં 15 દિવસ બહારનું ટિફિન ખાવાનું ને 15 દિવસ ઘરનું. ખરું છે આ તમારા બૈરાઓની વાત તો. એકબીજા સમજીને એક કામ કર, તમે બંને જણા, તમે કવિતા વહુને સમજાવી દો. હે ને, તમારું કદાચ સમજતી હોય તો તારા કાકી જાઓ. કાકીને અમે સમજાવ. હું વાહ ભાઈ વાહ. હા, આને તું કહે છે કે કવિતા કાકીને તું સમજાવ. હવે ઓલો કાકો છે ને, કાકો નટવર કાકો, મેં એને શું કીધું? સામો મેળ્યો એ બાર નાસ્તો કરવા ગયો છે. એને નાસ્તો કરવા જવાની ક્યારે ફરજ પડી કે ઈ મહારાણી, એટલે કે મારે તો મહારાણી ન કહેવું થાય, પણ હવે કહેવું પડે છે કે એને નાસ્તો બનાવવાની ચોખ્ખી ના પાડી. જો એના ધણીને ચોખ્ખી ના પાડી દેતી હોય તો આને ને મને શું કામ ના પાડે? તો મારી શું કામ આશા રાખો છો? મારાથી કામ નથી થતું. બસ બેહી રહો તમે લોકો. તો અમારા માટે તો કવિતા હવે સરખી, તું એ સરખી, એવું જ થયું ને ભાઈ? હા, આગળ કયો ને બહાર ફરવા જવાનું, ગાડીમાં પહેલા પહોંચી જશે. ભાઈ આકાશ, તે જોયું ને, આ તારી કાકી કે તારી મમ્મી કોઈ સમજે એમ નથી.
એટલે છે ને આપણે કઈ ભૂખ્યું તો નહીં રહેવાય. હે 5 દિવસ ભૂખ્યું રહેવાશે? હા હવે સીધે સીધું કહી દો ને કે ટિફિન મંગાવી લે. હા તો એક કામ કર, બોલો લોજ વાળા કાકા તારે જાણીતા છે ને, એને ફોન કરી દે કે 5 દિવસ ટિફિન પહોંચાડે અહીંયા. નથી ભાવતું તોય મંગાવવું પડશે. બીજો તો કઈ રસ્તો જ નથી. કઈ પેટને થોડું કહેવાય કે તું 5 દી આરામ કર. હવે છૂટકે ઘરના કામ કરવા પડે છે બાયુની બળતરા. બાયુ સમજવાનું નામ નથી લેતી. 5 દી હું આવા આવે ને કામ કરવાનું મૂકી દીધું. લ્યો શું કહું ને, બાયુના કયામાં છે ને અવાય જ નહીં. ઘરના આદમી હેરાન થઈ છે. તમે આવી ન જાતા બાયુની કયામાં, નકર મારા જેવા હાલ થાય તમારા. હંધાઈ કામ કરવા તો હા બહારનું કામ તો કરીએ જ. એ ઓછું હતું કે હવે ઘરનું કરવું પડે છે. હા ભાઈ અગવડતામાં આવે ને મગજ મારી આપણે વધી છે. મારી ભાઈ તો બિચારી સારી છે, એ તો કામ કરવાય માંગે છે, પણ અમારા મમ્મી અને કાકી પોતાને કામ કરવું નથી અને બીજાને કરવા દેવું નથી. અંધુય મારી ઉપર આવે છે, કાકા ઉપર આવે છે. મને ખબર હું ખાઈ નહીં. જન્મ લીધો છે ને, શાંતિ નથી ને શાંતિ લેવા દેતા. કેવા દી આવી ગયા છે. આકાશ મારો દીકરો વાસણ ધોવે, મંજવારી પોતા કરું. આ બાકી હતું જો આ ગેંડીએ સાફ કરવાની. જબ સે હુઈ હૈ શાદી આંસू बहा रहा आफत गले पड़ी है उसको निभा रहा हूं. हे भगवान, આવા દિવસો ભગવાન કોઈને ન દેખાડે. આ બાય ભટકાણી છે કઈ ધરાણી ને. શું પેટમાં દુખે છે ને ખબર નહીં. કંટાળી ગઈ છું. परी हूँ मैं, मुझे न छू. એ તું બેસતી નહીં. કેમ બેસી ગઈ ત્યાં? काकी 5 દિવસ પૂરા. તો ઠીક, નહીં તો મારે આ બધું ચાદર ને બધું ધોવું પડતે. એક તો તમે- કામ ઓછા નથી થતા ને, તું વધારવા આવી જાય. અચ્છા, 5 દિવસમાં તમે શું કામ કર્યું મને ગણાવશો પ્લીઝ? એટલે ઘરના થોડા ઘણા તો કામ હોય જ ને. આ તને શું લાગે આખો દિવસ નવરા બેસી જ રહેવાનું હોય? મેં તો તમને ક્યારેય કામ કરતા જોયા નથી. તું રૂમમાં હોય ને એટલે તને ખબર નહીં પડે. અને આ અત્યારે મારી હાથે લપ નહીં કર. તો મને પેટમાં દુખે છે. તમે પણ પીરિયડ્સ માં છો? નીચે ઉતરો ફટાફટ. ચાલો ચાલો બહાર જાઓ, બહાર જાઓ. અરે, કેવી ગાંડા જેવી વાત કરે છે. પીરિયડ્સ માં નથી, આ બહારનું ખાઈ ખાઈને મને પેટમાં દુખે છે. ગડબડ થઈ ગયું છે. સાચું કહું ને તો ગડબડ જ થઈ ગઈ છે. આ સંડાસમાંથી બહાર નીકળવાનું જ મન નથી થતું. તો ત્યાં બેસી રહેવાય ને, અહીંયા શું કામ આવ્યા? હાથે પગ નહીં દુખી જાય અંદર બેસી રહીએ તો? ઓ એ વાત પણ છે. કાકી સાચું કેજો, 5 દિવસ હું કામ નહોતી કરતી, કેટલી મજા આવી. બહુ મજા આવી ને. હું તો ભગવાનને કહું જ છું કે દર મહિને આ 5 દિવસનો આરામ મળે ને એટલે બહાર આઉટ ઓફ સિટી જતું રહેવું છે ફરવા માટે. આ તને મજા પડે છે, પણ અમારા લોકોને સજા થઈ ગઈ ને એ તને નહીં ખબર. આ છે ને તારા કાકા, એને પેટમાં દુખે છે, એ તો જમવાનું એ બંધ કરી દીધું છે. તમને શોખ હતો, તું ન બનાવતી. હું ન બનાવું તો બહારથી શું કામ મંગાવવું જોઈએ? તમારે એને સાસુમાને કરી ન ખાય કે નહીં? પણ બંને આળસુડા છો એક નંબરના. આ તું કેવી વાત કરે છે? તારી હું કાકી સાસુ થાવ છું એ ખબર છે ને તને? આવી રીતે બોલતા શરમ નથી આવતી? એમાં એવું છે ને કાકી, ઘરેથી કહ્યું છે સાચું તો સગા બાપ નહીં કહેવાય. તમે તો કાકીજી છો. તારી વાત તો છે ને એકદમ સાચી છે, પણ તને એક વાત કહું, આ મને છે ને કિચનના કામ કરવાનો બહુ કંટાળો આવે. એટલા માટે કરીને છે ને હું કિચનમાં આવ જ નહીં. ડૂબી મરો. મારો મતલબ છે કે વિચારો કાકી, વિચારો. સ્ત્રી જાત થઈને તમને કિચનમાં જવું નથી ગમતું? આ તે કઈ ચાલતું હોય? આ તો વિચારો કે હું આ ઘરમાં વહુ બનીને આવી એટલે હે તો તમે શું કરત? સાચું કહે છે તું, કે તું છે ને આ કિચનનું બધું સંભાળી લે છે ને એટલે શાંતિ છે. બાકી આ ભાભી એ કિચનમાં જાય એવા નથી, અને હું તો જતી જ નથી. એટલે તો કહેતી હતી કામ કરવા દો, પણ તમને લોકોને શોખ છે ને. બહારથી જમવાનું મગાવ્યું એટલે પૈસાનો પણ ખર્ચો થયો અને આ પેટ પણ બગડી ગયું. પણ હું પણ શું કરું? આ કઈ શોખ નથી મને, પણ આ આપણી પહેલેથી ચાલતી આવી પરંપરા છે. આ ધાર્મિક પરંપરાઓને તો આપણે સાચવવી પડે, જાળવવી પડે. હવે આ વાતમાં તમે લોકો નહીં માનો ને
એમાં છે ને દુખી આખું ઘર થાય. આ તને સમજ નથી પડતી. બધી ખબર પડે છે મને. હું કઈ નાની કીકલી નથી, પણ જ્યાં નડતું હોય ને ત્યાં નડે. હું માનું છું કે 5 દિવસ અગરબત્તી ન કરાય, મંદિરમાં ન જવાય, પ્રસાદી ન ખવાય, અને આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ ને એટલે કે અથાણું છે, પાપડ છે, વેફર છે, એના પર આપણો પડછાયો ન પડવો જોઈએ. પણ ઘરના કામ તો કાકી કરવા પડે કે નહીં? અરે બહુ માથાકૂટ છે યાર. તને સમજાવતા સમજાવતા છે ને હું થાકી જાઉં છું. સારું, તમારી વાત મેં માની લીધી. આપણે એક ડીલ કરી. 5 દિવસ હું કાંઈ કામ નહીં કરું તો તમે કરશો, અને 5 દિવસ તમે જ્યારે આરામમાં છો ને ત્યારે હું કામ કરીશ. એ વાત તો બરાબર છે, પણ મને કોઈની મદદ તો જોઈશે ને. શું? આ તારી સાસુને તો કે, એમને પણ તો કહેવાનું કે નહીં? હે ભગવાન. સારું, એમને કહી દેશું. ત્રણેયનો વારો. હવે કઈ? હવે કઈ નહીં, પણ આ તે મગજમારી કરી ને મને પેટમાં પાછું દુખવા લાગ્યું. તું બેસ, હું હમણાં આવી. મારી મગજમારીના કારણે નહોતું દુખ, બહારનું ઠૂસી ઠૂસીને દુખતું હતું. હલો, જય માતાજી. હા, તમને જ ફોન કર્યો ભાઈ. તમે લોજ વાળા જ છો ને? હા, તો તમને જ ફોન કર્યો. હા, ઓલા સુધીરભાઈ બોલું છું યાર. 5 દિવસે તમે ટિફિન મોકલાવો છો મારા ઘરે? હા, એ સુધીરભાઈ બોલું છું. હા, તો 5 દિવસનું તમારું બિલ કેટલું થયું છે? બપોરનું ને સાંજનું આવતું હતું. હા, 7 જણાનું ભાઈ. શું 12,000 થાય પણ 10,000 આપજો એમ? એટલે 1% 1,000 રૂપિયા. 1% 1,000 રૂપિયા. આમ તો 1200 કહે છે, 12,000 થાય પણ 10,000 મોકલાવો એવું કહે છે. હા, તો ચાલો હું એરેન્જ કરું છું ને તમારા ગૂગલમાં ટ્રાન્સફર કરાવું છું. બરોબર? ઓકે. લો, તમારા કામની આળસના રૂપિયા 10,000 અમારા પેટે ચોંટી ગયા. શું કીધું? એક ટાઈમનું જમવાનું 1,000 રૂપિયાનું? હા. દિવસના 2,000 રૂપિયા? હા, 12,000 રૂપિયા થાય છે પણ 10,000 રૂપિયા. તમે જાણીતા છો ને એટલે 2,000 રૂપિયા ઓછા. એમ આપણી માથે હાથ રાખ્યો છતાંય. અને મને તો લાગે છે આજે 10,000 છે ને એ મને લાગે મહિનામાં 30,000 નું બિલ આપણે આવશે. કેમ પૂછતો? કેમ તમે ઘરમાં કેટલા બૈરાઓ છો? 3. તો 3 બૈરાના આ રીતનો સમય તો દર મહિને આવવાનો જ છે. એટલે તમે રાંધવાની નથી એટલે દર વખતે 10, 10 ને 10 કેટલા થયા? 3 બૈરાના 30,000. 30,000 રૂપિયા કામો કે ન કામો ચૂકવવાના એ તો ફાઇનલ. એના 30,000 ચૂકવવાની વાત કરો મોટા ભાઈ. આ બારના ટિફિન ના. હા ભાભી, તમે થોડોક સમજવાનો પ્રયત્ન કરો. આ ઘરના કામ મારે ને આકાશે કરવા પડે છે. આ વાસણ, કચરા, ઝાડુ, પોતા, આ બધું કઈ અમારે માણસ જાતે થોડું કરવાનું હોય. અને આમ પણ ભાભી, તમે કઈ દુનિયામાં જીવો છો કઈ સમજ નથી પડતી મને. આ જૂના જમાનામાં બધું હતું. હા, માની લીધું કે જયારે એક સ્ત્રી ધર્મમાં આવે ત્યારે પૂજા ઘરમાં ન જવાય, પૂજા પાઠ ન કરાય, પણ ઘરના કામ ન કરવા, આ બધું ક્યાંનો ન્યાય છે? અરે આ તો ભગવાને આપેલી એક બક્ષિસ છે સ્ત્રી જાતને. જો આ ન આપી હોત ને તો કદાચ સ્ત્રી છે ને માં પણ ન બની શકત. અને ગામમાં જઈને જુઓ કેટલી સ્ત્રીઓ આ ધર્મ મેળવવા માટે થનગની રહી છે. એ તો કઈક વિચાર કરો તમે. આમાં ઘરના કામ કરવામાં કઈ પ્રોબ્લેમ ના હોવી જોઈએ ભાભી. ભાઈ, તું કોને સમજાવે છે? હે, તું કોને સમજાવે? આ તારી ભાભીને નથી સમજતી કવિતાઓ, નથી સમજતી તારી ભાભી. હવે બિચારી પેલી વહુને માથે જો માટલા ધોયા, બધી રસોઈ તે દિવસે નાખી દીધી. માની લીધું કે આવો સમય હોય ત્યારે આપણે ભગવાનમાં આસ્થા ધરાવતા હોય ને તો બધું પાળવું પડે, બધું રાખવું પડે. કારણ કે આપણે છે ને સંસાર લઈને બેઠા છીએ. માતાજીમાં, ભગવાનમાં, બધામાં માનતા બધું કરવું પડે. પણ એની સાથે સાથે ઈ સ્ત્રીને આરામ આપી અને 5 દિવસ ઘરના બીજા બૈરા કામ માથે લઈ લેવું પડે. આ એક સાચી રીત છે. આજથી નહીં, આદિકાળથી હાલ્યું આવે છે આ બધું. આપણે કઈ નવું નથી કરતા. તો સાચી જ વાત છે ને મોટા ભાઈ તમારી. હા, તમારા બંનેની વાત સાચી જ છે. આ મારી આળસના કારણે તમારા 10,000 ભોગવવાના આવ્યા, અને એમાંય કાચું પાકું ખાવાનું, એમાંય ખાવાના ઠેકાણા નહીં. એ જ તો કહું છું. 10,000 રૂપિયા આપતે કઈ શક છે? મને જો આ 4 દિવસથી છેલ્લા પેટમાં દુખાવો રહે છે. કારણ કે પેલી રોટલીની કોર કાચી પાકી આવે. હવે લોજમાં બધા પેલા આદમીઓ રાંધતા હોય, એને કઈ બૈરાવ જેવું આવડે તો નહીં. હા, પણ હું મારી ભૂલ સુધારી દઈશ, અને હું તો કહું છું હું જ કામ કરી લઈશ ઘરના. હવે એવું ન હોય ભાભી. આ બધાને સમજી વિચારીને કામ કરવા પડે ને. હા, એક પણ સ્ત્રીને પ્રોબ્લેમ હોય તો બીજી કરી નાખે. તમારી વાત સમજી ગઈ, બરાબર? તો તમે કવિતા વહુને કોને? એ પણ ઘરના કામ કરી શકે છે ને? ભાભી, એ જ તો પ્રોબ્લેમ છે કે મારી વાત નથી માનતી.
આ મારે કઈ મરાય છે થોડી, એને જો વાત માનતી હોત ને તો આ દિવસ જ આપણા ઘરમાં ન આવત ટિફિન મંગાવવા. કઈ વાંધો નહીં. સાંભળો, તમને બંનેને એક વાત કહું છું, આ ભૂલ મારી પણ છે. મેં આળસમાં આ બધું કર્યું, અને હવે કવિતાને પણ હું સમજાવીશ કે જ્યારે સેજલ બહુ ટાઈમમાં હોય ત્યારે અમે બંને કામ કરી લઈશું, અને જે અવારનવાર અમે ફરતા ફરતા કામ કરી લઈશું, અને ટિફિન બહારથી લાવવાનું થતું નથી હવે. હા પણ આમ પણ નહીં મંગાવતો ભાઈ, મારું તો પેટ ખરાબ થઈ જાય છે ને હાલત ખરાબ થઈ ગઈ છે મારી આ બહારનું ખાઈ. ભાઈ હું પણ એ જ તો વાત હમણાં કરું છું કે લોજની કાચી પાકી રોટલી, કાચું પાકું શાક, એ જે શાક મોકલે એ ખાવું પડે. તને ખબર છે, આપણે ઘરમાં બેઠા હોય ને તો આપણે ઘરમાં કહી દઈએ કે આજ મને આ શાક નથી ભાવતું, આ બનાવજે, ને લોજમાં જે બન્યું હોય ઈ જ આવે, ઈ જ ખાવાનું. તું પણ ફરિયાદ કરતી હતી ને 2 દિવસ પહેલા. હે, તને હવે સમજાયું ને કે બહારનું રોજ માટે સારું નહીં. હા, રજા હોય 5-15 દિવસે ક્યારેક આપણે મોજ શોખથી કઈ લોજમાં કે હોટલમાં ખાવા જઈએ એ વાત અલગ છે, પણ રોજને માટે લોજનું અને બહારનું ખાવું ને એ સારું નથી. હા, મારા પતિદેવ, પતિ પરમેશ્વર સમજી ગઈ તમારા બંનેની વાત. ના ભાભી, તમારે એકલાય કામ નથી કરવાનું. હા, હું માની લીધું કે કવિતા મારી વાત નથી માનતી, પણ એના પર દબાણ હું આપીશ, એ પણ તમને હાથ આપશે. હા, કઈ નહીં, કશો વાંધો નહીં. કામ બધા હું કરી લઈશ, ઘરના જેટલા થશે એટલા. બાકી તો પછી મારા પતિ પરમેશ્વર છે જ ને. મોટા ભાઈ, તમારો છેલ્લે વાત તો ત્યાં આવીને ઉભી રહી ને. હમણાં શું વાત કરી કે વાસણ અને પોતા આને કરવા પડે છે, એટલે મારી પર નાખવા જ તારે? ના ના, થોડું ઘણું તો કરી શકો છો ને. હા, બહારથી શાકભાજી લાવી આપીશ બસ. હા મોટા ભાઈ, તમને આ બધું સારું ન લાગે, પ્રોબ્લેમ હશે ને તો હું આકાશ કરી લઈશું. ઠીક છે, હવે આ બધી વાતને લાંબી કરવાનો રસ નથી. તું વહુને સમજાવી દે ને એટલે બધું સરખું જ છે. હા મોટા ભાઈ. મમ્મીજી 5 દિવસ પૂરા થઈ ગયા છે એટલે સોફા પર બેઠી છું. હજુ નડતી હોય તો નીચે બેસું? અરે નહીં બેટા, મારી વાત તો સાંભળ. અડો નહીં, હાપરછટ લાગશે તો. બસ હવે સાંભળ ને, હું તને શું કહું છું. તું ટાઈમમાં હતી ને, તું કિચનમાં કામ કરતી હતી ને, અને હું તને બહુ બધું બોલી, પણ મારે છે ને એવું નતું કરવું. મારે સમજવું જોઈતું હતું કે તું આ 5 દિવસ થોડોક આરામ કરીશ તો તને વધારે સારું લાગશે. એની જગ્યાએ મેં તને ગમે તેમ બોલી કાઢી. સોરી બેટા. હું એ જ તો કહું છું, પ્રેમથી કહ્યું હોત ને તો મને પણ સારું લાગત કે મને 5 દિવસનો આરામ આપ્યો છે, પણ તમે લોકોએ કેવું વર્તન કર્યું, જાણે હું માણસ જ નથી. બસ હવે હું કામ કરી લઈશ. હા ભાભી, આમાં વાંક તો છે ને વધારે મારો જ છે, કારણ કે હું જ આ બધી વાતમાં વધારે માનું છું. પણ સમજ્યા કે માનવું પણ જોઈએ, પણ સેજલને પ્રેમથી સમજાવી લેત ને તો સારું થતું. પણ ના, મેં તમારા બંનેના એ ઝઘડા કરાવ્યા, તો સેજલ એના માટે સોરી મારા તરફથી પણ. કાકી, હું કઈ નાની કીકલી થોડી છું કે મને ખબર ન પડતી હોય. મને ખબર છે કે પીરિયડના ટાઈમમાં કોઈ પણ વસ્તુ બનાવીએ ને, મારો મતલબ છે કે અથાણું, પાપડ, વેફર, આ બધી વસ્તુઓને આભડછટ લાગે છે, એક વખત નહીં ને 17 વખત, એ આપણે માનવું જ પડે. પણ તમે બંને વિચાર કરો તો, હું ઘરના કામ ન કરું તો તમે બંને પણ છડે ચડીને કામ નહોતા કરતા, તો આખા ઘરને કાં તો બહાર ખાવાનો વારો આવે, કાં તો પછી ભૂખ્યા રહેવાનો. તો હું શું કરું? તારી વાત સાચી છે, ભૂલ અમારી જ છે કે આ 5 દિવસોમાં અમારે બંને મળીને સાચવી લેવું જોઈતું હતું. એની જગ્યાએ તારી સાથે ઝઘડો કર્યો અને આ ઘરના બધા લોકોને દુઃખી કરે. પણ હવે એવું નહીં બને, હે ને? હવે એવું કંઈ પણ નહીં બને. હવે મતલબ આપણે ત્રણેય એકબીજાનું વિચારીશું, કેમ કે બધાને જ વારા પ્રતિ વારો તો દિવસ આવવાનો જ છે, તો 5 દિવસ આરામ જોઈએ. એ વાત બરાબર છે કે એ દિવસોમાં મતલબ તમે આરામ કરી લો તો એટલીસ્ટ તમને સારું લાગે. ઘરના કામનું તો શું છે, અમે લોકો સંભાળી લઈશું. હું એ જ તો કહેવા માંગતી હતી. સાસુ હોય, જેઠાણી હોય કે માં હોય, બધાએ સમજવું પડે કે એક દિવસ આપણે પણ આ સાયકલમાંથી પસાર થયા છીએ અને હવે આવનારી પેઢી થવાની છે, પણ કોઈ આવું સમજતું નથી. અમે દુઃખ સહન કર્યું હતું ને તો તમે કરો, અમે તો આમ કરતા હતા. તમે જે કર્યું ને એ નીકળી ગયું, હવે અમને તો સહન કરવાનું નહીં ને. બસ બેન, તને બહુ માથે ચડાવી. આ તો વળી તને સોરી કહેવા આવ્યા હતા, એમાં તો તું આખા ગામની ચરબી કરે છે. ચરબી નથી કરતી. તમારા બેના માધ્યમથી ઘણા બધા લોકોને ખબર પડશે ને કે શું કરવું જોઈએ. હા, એ તો છે જ. એ વાત તારી એકદમ સાચી છે કે આજે અમે જેમ શીખી ગયા ને એમ આપણને જોઈને બીજા બધા પણ શીખી જશે કે જ્યારે આવા દિવસો હોય ને તો કેવું વર્તન કરવું જોઈએ અને આપણા ઘરના વ્યક્તિને કેવી રીતે સાચવવું જોઈએ, અને એ હવે અમે પણ કરશું. કાકી, એ બધું મૂકો ને, પહેલા તો મને એમ કહો કે આ
પેટની ગડબડનું શું છે? હા એ તો કે શું કર્યું તે કેટલી વાર જઈ આવી એમ તો બોલ. અરે આ કેવી વાત કરો છો તમે પણ. હા, પેટની ગડબડ તો સારી થઈ ગઈ છે. આ દવા લીધી ને તો થોડું સારું છે, પણ એમે મને તો કઈ તકલીફ હોય જ નહીં. આ નટવર છે ને એ બધું સંભાળી લે. એટલે બધું સાફ બી કરી નાખે એમ. અરે આ કેવું બોલો છો તમે પણ. તું તો બોલે છે નટવર સંભાળી લે. કાકી મજાક હતું, મજાક. હા પણ એટલે હું એમ કહું છું કે બધું ઘરમાં સાફ સફાઈ રૂમમાં સમજી ગયા અમે કાકી. બસ હવે તમે બંને છે ને મારા માટે ચા નાસ્તાનું કંઈક કરો ને જાઓ ને. કેમ તમારે એવા દિવસ છે? ના ના હું મોટી છું ને એટલે હું બેસે તમે મને કામ કરો જાઓ. જોયું, આ એટલે જ નહોતી જતી હું રસોડામાં. આ બધું કામ પછી આપણા પર આવી જશે. બસ હવે હમણાં તો એને સલાહ આપતી હતી કે હું કામ કરી લઈશ હવે કર તો ખરી. મમ્મી માટે બનાવવાનો તો મારા માટે પણ હા કાકી. જો આજુ નાખજો હા જા. પણ શું થયું? પેટમાં ગડબડ પાછી ચાલુ થઈ ગઈ. નખરા તારા ચાલુ હે ને.